ગૂગલ મેપ્સ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય અને વિશ્વસનીય નકશા સેવા છે. ઘણા લોકો તેનો ઉપયોગ નવા માર્ગ અને સ્થળ પર જવા માટે કરે છે. જોકે કેટલીક વાર ટેકનોલોજી પર વધુ પડતો આધાર રાખવો મોંઘો પણ સાબિત થઈ શકે છે. જો તમને ક્યારેક ખોટા રસ્તે પણ લઈ જાય છે, જેમાં ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. સમગ્ર વિશ્વમાં ગૂગલ મેપના છબરડા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ગઈકાલે દમણમાં એક ગૂગલ મેપ્સના મિક્સ પ્રિડિક્શનનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટને અનુસરતી એક કન્ટેનર પલટી મારી ગયું હતું. મળતી માહિતી મુજબ ભિલાડથી સામાન ભરીને દમણ પ્લાસ્ટિટી બેન્ડ કંપનીમાં આવતા એક કન્ટેનરનો ચાલક જય પ્રકાશ દમણમાં પ્રવેશ કર્યા બાદ કોસ્ટલ હાઈવે પરથી કડૈયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટિક બેન્ડ કંપની સુધી જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરવા જઈ રહ્યો હતો. ત્યારે ગૂગલ મેપે કોસ્ટલ હાઈવે અને પ્લાસ્ટિક બેન્ડ કંપની સુધી પહોંચાડવા માટે એવી ગ્લોબલ નજીક આવેલા ઢોળાવ પરથી જતા સાંકડા રસ્તાનો શોર્ટકટ બતાવ્યો હતો. આપણને જે બતાવે છે આ માર્ગ સવારે સાંજે કંપનીના પગપાળા અને દ્વિચકીય વાહનો પર જતા કામદારો શોર્ટકટમાં તેનો ઉપયોગ કરતા હોય છે અને પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરે છે. મોટાભાગે આ રોડ પરથી 4 વ્હીલર વાહનોની અવરજવર બંધ હોય છે, પરંતુ ડ્રાઈવરે ગૂગલ મેપ પર પરમ શ્રદ્ધા રાખીને કન્ટેનરને હાઈવેના ઢોળાવ પરથી સીધું સાંકડી કેડી પર મારી મૂક્યું હતું. જોકે કન્ટેનર સાઈડમાં મોટું હોય અને સાંકડા માર્ગ પર ધાર્યા મુજબ ટર્ન ન કાપી શકતા આખું કન્ટેનર માર્ગ પર પલટી મારી ગયું હતું. ગઈકાલ રાત સુધી થયેલા અકસ્માત બાદ આજે બપોર સુધી કન્ટેનરને ઉંચકવાની કોઈ કામગીરી કંપની સંચાલકો દ્વારા હાથ ધરવામાં ન આવતા કન્ટેનર બપોરના 3 વાગ્યા સુધી જ ત્યાં જ પડી રહ્યું હતું. જોકે અકસ્માતમાં બાલ બચેલા કન્ટેનર ચાલકને એટલી તો અકલ આવી ગઈ હશે કે હવે જો પછી રસ્તો ભૂલી જવાય તો કોઈ રસ્તે ચાલનારા રાહદારીને પૂછવું, પરંતુ ગૂગલ મેપના ભરોસે કદી જીવને જોખમમાં ન ખેડવું.